રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 થઈ ગયા છે. અમારા મન્નતભાઈને જવાનું છે તો જોઈને તૈયારી બધી હાલે. ભાઈ જય શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયો. ઓ ભાઈ હું તો ન કપવે હે ફોનમાં જોવે ને. ઉભો થા હાલો. મન્નતભાઈને જઈને બધી તૈયારી હાલે. હજી તેને નાવા જવું છે, મૂકવા જવાનું છે. આજ જવાનું જો કે કાલે જ હતું, કાલે રવિવાર હતા. કે બાપા આજ નથી જવું, કે સોમવાર બધા છોકરા આવી જાય ને પછી એટલે મજા આવે. અમુક ભાઈબંધુ ના આવ્યા હોય ને અમુક આવ્યા હોય. નિશાળે જો કે આજે જ ખુલે અને અમારે બેન જ ભણવા હોય ગયો. એને 8 વાગે જવાનું છે, બસ આવી જાય અહીંયા 8:15 વાગે. એટલે એ 8 વાગે કમ્પ્લીટ તૈયાર થાય. બેનને અમારે ટાઈમ ટુ ટાઈમમાં જો ભાઈને 5-10 મિનિટ આમ કેમ હાલતું હોય તો બસ જોઈને બધું તૈયાર થઈ જાય પછી મૂકવા જાવ. હાલો, અમારા ભાઈ થઈ ગયા છે નાઈ ધોઈને કમ્પ્લીટ. કે ભાઈ જો આ સામાન બધો હવે ગાડીમાં ગોઠવી તૈયારી કરી. હવે હાલો નીકળવાની 10 વાગી ગયા. ના ચડાવે ગાડીમાં રાખવા પૂરતો એ તો હું લઈ લઈ હતી. હાલો, કાલ અમે ગયા હતા ને તે ગાડી ભરી હતી. ભાઈ કે બાપુ ગાડી કે લુઈ તારે જવાનું હોય, લુઈ હોય તો લુ ને કઈ નહીં. એ ભરી જતા ખોલી હાલ ભાઈ જતા અહીંયા ભરી લોહી નાખીએ. હાલો ભાઈ જાય ને ભાઈ એવું હોય તો એકાદ આગળ લઈ લેજો. હજી ઓલો ઠેલો હતી આવી જાય. ડેકી ભરાય સામાન ને રાખી ભાઈ. ચોપડાનો હોય ને આજ ફેર બધું હોય ને. આમ હા ઈ સાઈડ એથી જવા દો. કડાવાર ઉપર રખાય એટલે પાછું પકડાઈ જાય. હા એમ હે ગોઠવાઈ ગયો બાકી ઘટે નહીં આવું. ના નથી પડ્યા. હાચે ના સાફ જરાક કંઈક લુવાનું લઈ લે ભાઈ. આ રહ્યું ભાઈ આવું આપણે ને સાફ થોડો ઈ કરે કઈ. ના વયું જા દાદા હેખામણ દે ભાઈ છેટો ભાગે. હા જરાક એમ તો મોરો પડી જાય. એ ઝાકડો પાણા ના ઓલા પાણા ના અવાજ દડો ઉલાડી દી. હા હવે વાવણા કરીને કે ભાઈ ના થાય. પ્રથમ ની વાર મૂકવા આવ્યા તો ભાઈ તને મૂકીને આવ્યા ને પરબાર વરસાદ થયો હતો. હા મોરો પડે હવે મોરો પડે કઈ ખુલ્લું રહે ભાઈ. કાચ ખુલ્લું રહે. હાલો આવજો બતાવો. આવજો. ભાઈ તે મારો ફોન લીધો ના જો જામનગર ની અંદર પૂગી આવ્યા. ટ્રાફિક ફૂલ છે. જામનગર પૂગી ગયો ટ્રાફિક ફૂલ. ગામડા જેવી મજા ક્યાંય નહીં. ગામડા જેવી મજા તો નહીં જોઈ ને ભાઈ. આવું કઈ હોય ને બહુ જ ખુલ્લા પટમાં જોતા ટ્રાફિક ગરમી અને વાહનનો અવાજ ને ટી હોરન જો માથું કવાઈ જાય ને. હા આ મજા તારે ને કઈ ઉપાડી કે ઊભું ના પડે. ઊભું ના પડે. એક પટ્ટી હોય ને તોય એક પટ્ટી હોય તો ઊભું ના પડે. હા અને શહેરમાં તો ત્રણ પટ્ટી હોય ને તોય ઊભું પડે. હે
શહેરમાં ત્રણ પટ્ટી હોય ને તો એ ઊભું તો પડે. ઊભું પડે ટ્રાફિક થાય તો ઊભું વાં તો કેવી મજા આવે બધું નીકળી જાય હા. હવે તો આ જામનગરમાં ઉપલો પુલ થઈ ગયો ને આમ દેખાડતો યાર યા. હા એટલે ટ્રાફિક સુભાષ બ્રિજ ને અહીંયા જવાનું નામ શું સુભાષ જ છે ને ના તો અહીંયા નીકળે એમ પણ ઉપર આ બ્રિજ થઈ ગયો એટલે નકર નીચે જવાનું હોય એટલે ટ્રાફિક થઈ જાય હા. હવે આમાં ટ્રાફિક ના થાય એ મજા આવે હા અહીંયા તો જો કે ડબલ પોલીસ નકર તો બાયપાસ થઈ જતા નકર બાયપાસ થઈ જતા નકર આમાંથી પછી નીકળાય ના ટ્રાફિક માંથી હા હવે એ મજા થઈ ગઈ હાથ રસ્તેથી સીધું ચડી જવાનું ને વાં ઉતરી જે હાથ રસ્તા જાય આ હાથ રસ્તો આવી ગયા આ કોક દી આવે તો ભૂલું પડી જાય ને ભાઈ હા ત્યાં કેમનું જવાનું હોય જોતા આમ તે આમ ઘુમરાવે ને આમ તે આમ ઘુમરાવે આ પાછી મજા આપણે આખું જામનગર અધર ટપાડું એટલું જવાનું જ નહીં કામ હોય તો જ જવાનું હાલો જામનગર આપણે વટી આવ્યા હાય જોતા લૂ પડે હે તડકો કેમ છે તડકો પડો સિટીનો જામનગરનો વાત પૂરી હવે ભાઈને હે ને કંઈક કે નાસ્તો કરવા જઈએ હોટલમાં નથી ખાવું તો હાલો ઘૂઘરા કે એવું કંઈક ખાવું ભાઈ તો હાલો તો ઘૂઘરા ખાઈ દુકાન જરા કે વાં હે જો ઓલો બોર્ડ હે ને અહીંયા અમે આગળ નીકળીએ પછી આમણી રિટર્ન લઈ પાર્ક કરી હે શાહરુખ નથી સલમાન ખાન ની નીચે દુકાન સલમાન ખાન ની દુકાને હા એટલે અહીંયા હે એટલે અમે આગળ અહીંયા પાર્ક કરી અને હાલતો નાસ્તો કરીએ એક્ટર નથી ઓળખતું ક્રિકેટર નું બધું ઓળખે હાલો હવે અમે જરાક નાસ્તો કરી લઈ પછી નીકળી નિરાતે હા હા જો અમે એને ઘૂઘરા ખાવા આવ્યા ભાઈ ઘૂઘરા ખાવા ઘૂઘરા સ્પેશિયલ ઘૂઘરા રમેશભાઈ ઘૂઘરા વાળા દુકાનનું નામ જ ઘૂઘરા વાળા રમેશ ઘૂઘરા ખાવા હાલો ઘૂઘરા ખાઈ હા હાલો નાસ્તો કરો તો ભાઈ જો ઘૂઘરા અને છાશ ભાઈ કે ઘૂઘરા ખાવા જરા ગરમ છે નથી મસ્ત હે નહીં ઘૂઘરા હાલો નાસ્તો પાણી કરી લીધા હે મજા આવી ગઈ ને ભાઈ ભાઈના સ્પેશિયલ ઘૂઘરા જ ખાવા થઈ ગઈ બાપુ હોટલમાં અટાણે નાસ્તો ના હોય રૂંઢાકનો હોય કાં થોડોક વહેલા હોય 10 વાગે અટાણે તો જમવાનું હોય ને કે જમવું નથી નાસ્તો કરવો હોય કેમ છે ગરમી હાલો ગાડી ચાલુ કરીને જાઓ ધીરે ધીરે એસી ચાલુ કરીને તો જપા હે આટલી ગરમી છે અંદર તો હા હાલો અમે છે ને મનતભાઈ ને સ્કૂલે આવી ગયા ને એને ભાઈ બધું બધા આવી ગયા જો આ આપણે દિનેશભાઈ છોકરો નંદન ને ભુજ થી છે ને મજામાં ને હવે વાંધો નહીં આવે ને અવાજ તો વાંધો નહીં હવે તો એમ કે નવા આવીએ રડીએ તો એને આવું જોવો નહીં એને જરાક અહીંયા રીતે જો તમને પરવા હું વીતી જોઈને હાલો રૂમે પુગાડી સામાન હાલો ભાઈ મન્નત ને બધું સામાન મુકાઈ ગયું છે અને ભાઈબંધ દોસ્તારો બધા ભેગા થઈ ગયા છે એટલે હવે આપણે એ કઈ ટેન્શન છે નહીં હવે રામ રામ કહી દઈએ હાલો રામ રામ હવે મોરો બોરો કઈ પડે નહીં એને ભાઈબંધ સર્કલ જો બધું ઊભું જ છે અહીંયા વાત જોઈને નંદન ને હે હે નંદન નંદન ને વાત કરાવતી ને ફોનમાં બધે વાત કરી તો વાંધો નહીં તો હવે હું નીકળું હે કઈ જોઈ વસ્તુ છે નહીં તો ફોન કરી દેજો બીજું હાલો હવે હું નીકળું એ બધા સામાન હજી તો રૂમ બદલીએ ને હા રૂમ એની રીતે બદલાવી લે પછી કઈ બંધ દોસ્ત હજી તો કંઈક આવે છે રસ્તામાં હે કંઈક આવી ગયું એ પછી મેળે રૂમનું કરી લે કહી દે રામ રામ હાલો છેલ્લી વાર રામ રામ પાછા મળવા આવે તેથી ભૂટકી હે હા હાલો ભાઈ હું એને હાલતો થઈ ગયો તો પણ એ બાપુ કે આમ આગળ ફ્રૂટ જડે ને તો એ કે લઈ આવો ને એટલે આપણે હે ને જાંબુ લેવાના હતા જાંબુ અમે રસ્તામાં આવ્યા હતા પણ પાછું ભૂલાઈ ગયું આમ આગળ હે ટોલ નાકા આગળ જડે લેવા ગયું આ લ્યો રેડી જાંબુ ને આલુ હે ખાઈ જાજો પોચા પોચા હે હો હાલો હવે બાય બાય હાલો નંદન અને મોજમાં રહેજો હો હાલો આવજો આજ ફેરે ને બહુ એવો કઈ ખાસ મોરો નથી પડ્યો હવે તો એને ટૂંકમાં કાયમીનું થઈ ગયું 2 વર્ષ થઈ ગયા એટલે હવે તો એમ અડધા ઘર જેવું થઈ જાય આયા અને ભાઈબંધ દોસ્તારું હોય એટલે પછી ઓલે પ્રથમ ને વરસ ઈ મોરો પડતો ને ઈ ના થાય સજ નહીં એવું જરાક કામ આંખમાં આપણે ખબર પડે કે રૂંગા આવે ના આવે એવું થઈ જાય
પણ જતા હવે નહીં ગમે તો જણ હે ને રડે નહીં કઈ ઘડીકમાં હતા એટલે જરાક નહીં એવું થાય પણ ઓલું ના થાય કે આમ ઓહો 2-3 દી ગમીએ નહીં બીજો ગરબારો ભૂલી ગયો તો આગળ વારી ફ્રૂટ દેવા ગયો તો એ લઈને વયો ગયો એ કઈ પછી બાય બાય કયો તો બાય બાય હાલો આવજો ન કરતા એ આમ બાય બાય કરતો હોય તો આંખમાં આપણે ખબર પડી જાય કે ઊંઘ આવી જાય કે નહીં તો એવું કંઈ ખાસ એવું આજ ફરે મોરો નહીં પડે મેં હવે ભણવામાં ધ્યાન દેજે આપણે નક્કી છે કે ભણવાનું જ છે એટલે હવે એનું સુરતા ભણવામાં જ અને અટાણે થઈ ગયો હવે 3:30 વાગ્યા એટલે ક્લાસ એને ચાલુ હોય છોકરા આવ્યા હતા એને આતા ગયા નથી એનું સામાન મૂક્યું પછી એકબીજા ફોનમાં વાતો કરતા હતા હવે અટાણેથી રમવાનું હોય 5 વાગ્યા સુધી એટલે રમીએ પછી ભાઈબંધ દોસ્તારો આ છે ને રૂમનું હજી કઈ નક્કી નથી હોય કયા રૂમમાં પછી બધા ભેરા થઈ જાય ને પછી એમ થાય ને કે 5-7 જણા આ ગ્રુપ છે ભાઈબંધ દોસ્તારો એ રીતે પછી રૂમ હોપીએ એટલે બધાને ટૂંકમાં મજા આવે ને એકલું ના લાગે અને આને કહ્યું કે નવા હવા આવે ને ધ્યાન દેજો તમે નવા હતા તો તમને કેવું અઘરું લાગ્યું એટલે એ શીખામણ દીધી કે નવા હોય ને જરાક હૈયારી દેજો હાલો હવે મારે જરાક ખંભાળિયામાં કામ હે જો ટાઈમે પૂગી જાય ને તો થોડુંક કામ હે એ પતાવી ખંભાળી આવે ડાયરેક્ટ ખોટી થાય અને 6 એકલો એટલે સીધી મારી જ મૂકવાની હે આજના હવા 7 જેવો ટાઈમ થયો અને આગળ ઘેર કોઈ ગયો ખંભાળિયામાં ઘડીક વાર ખોટી થયો તો આજ ફેર કોઈ મોરું નથી પડ્યું ઘરના નહીં ભાઈ રંગમાં બહુ હોય ને એટલે પછી ઘરના મોરા ના પડે રખમાં હતા આજ તો. ખંભાળી મારે થોડુંક લેવાનું હતું ડેકી ભરી ગયા તા ભાઈનો સામાન ને પાછી પાછી ડેકી ભરી દીધી ભાઈએ નહીં પણ અરસીભાઈ અરસીભાઈ ખંભાળી આવ્યા હતા ને એને ખબર હતી કે હું આજ મૂકવા જવાનું હોઉં અને એમ કે અરસીભાઈને કહે કે આ રીંગણા એ ગામમાં વેચી આવજે કે પણ લેતા જ આજે આવે છીએ તો એ થાય આ જોઈ લે આ રીંગણાનો આવડું જબલું ભરી દીધું આમાં કંઈક મગ ને ઈ અને ઓલા બે બાજકા હે ને એ કે દીધું હાવ થોડી થી જતા હા હું એ જ કહું, આ થોડીક લઈએ એ હે ને મારી વાત જોઈને બેઠા હતા એ ખંભાળી રિટર્ન આવે પછી ચા પાણી પી આ કહ્યું ને કે હું આ બધું લઈ આવું એમ કે ચા પાણી પી પણ અરસીભાઈ ને આપણે પૂરી રાતમાં અને બાકી મારે ખંભાળી એમાં મારો સામાન લેવાનો હતો સામાનમાં બીજું કઈ નહીં પણ આપણે મેન વસ્તુ જે જોઈ આ તો જોઈએ પીધા રાખો ચા તમારે પીવાનું અમે થોડુંક હા તે મારું જ કહું ને હું બાકી જો હર્ષિભાઈ રીંગણા કેરીયું આમાં હજી ઘણું મગ ને એવું બધું હે ઉપડે કાં હવે ખાલી બધું સામાન હવે ગાડી અહીંયા રહી ને એટલે નકર વાં રહેતી ડાયરેક્ટ ઉતરીને ઓહરીને કોરે વયું જતું હવે અહીંયા થકમાં ગાડી રહી એટલે અહીંથી બધું ઘેર લઈ જવું પડે એમાં કાગળિયા ને કંઈક ભાઈ ના એ લઈ લેવાનું થોડી આધાર કાર્ડ ને એ બધું હાલો હવે મેં આ બધું સામાનમાં ઘેર પુગાડી દઈ મેં આ બધું સામાન છે ને હર્ષભાઈનો આ એક ચાની થેલી નહીં બાકી આ બધું આમાં પાકલ હે માથે અને આમાં કાચી છે ધ્રાબો કે દઈ દઈએ 2-3 મણ હે કેરીયું બેન કેમ નથી બરાબર બેન આજ ભણવા વહી ગઈ હતી સવારે વહેલી હે નથી બપ મેળે બપ કા તાવ આવ્યો ઓહ જાઉં દવા લેવા તો ગોળી પીધી તો આવતી છે